વિનંતી કરી કે હે ઋષિદત્તન મહારાજ ઋષિવરને માફ કરો અને શાંત થયા. કહેવાનો બસ તાત્પર્ય છે ભગવાન બધોય માફ કરી શકે છે પણ પોતાના ભક્તનો અપરાધ કદાપી માફ કરતા નથી. ના હમ વસામી વૈકુંઠે યોગીનું ને હૃદય ચાહ અને મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તૃષ્ણામિ નારદ. एक बार नारद जी वैकुंठ धाम में गया ने भगवान ने पूछवा लगे हे भगवान तुम क्या रहो छो. घणे किए छे तुम वैकुंठ धाम में रहो छो, घणे के तुम द्वारका में रहो छो, घणे वैष्णव के भगवान तो व्रज में छे बीजे कई छे ज नहीं. हां तुम्हारो રહેવાનો स्थान क्या छे. घणे एम के तुम तो योगीओना हृदय में रहो छो. त्यारे भगवान कहेवा लगे हे नारद जी ना हम वसामी वैकुंठे हूँ वैकुंठ में रहतो નથી અને યોગીનો ના હૃદય ને ત્યાં યોગીઓના હૃદય में પણ રહેતો નથી. तो क्या रहो छो के मद भक्ता यत्र गायंती અને તત્ર તૃષ્ણામિ નારદ. ક્યાં જ્યાં જ્યાં મારા ભક્તો કથા કીર્તન કરે છે, સત્સંગ કરે છે, તાળી વગાડીને છે ને પોતાનો સાનમાન ભૂલી જાય છે, હું એને હૃદયમાં જઈને વાત કરું છું. એ ભગવાનનો રહેવાનો છે ને સ્થાન છે. કહેવાનો બસ તાત્પર્ય છે ભક્તના અપરાધથી ડરો છે. એવો કોઈ કામ ના કરો જેથી ભગવાનના ભક્તને છે ને દુરાગ્રહ થાય. એના વંશ में આગળ ચાલી સગર રાજા થયા. સગર રાજાને 60,000 પુત્રો હતા સર. કેમ કે પહેલે રાજા મહારાજા લગ્ન બહુ કરતા, અટાળ એ કઈ નથી થતી તો લગ્ન બહુ તો ક્યાં થતા. હજારો રાણીઓ और प्रजा बहु उत्पन्न करता एक 10-10 छोकरा. बोलो केम के युद्ध करवा जाता घरनी सरकार तो बीजा तो का मदद लेवी. एवा सगर राजा ने 60,000 पुत्र होता सर. हां एक बार अश्वमेघ यज्ञ કર્યો અને સગર રાજાને છે ને ઘોડા છોડ્યો અને ઇન્દ્રદેવ આ ઘોડાને પકડી કપિલ મુનિના આશ્રમે બાંધી આવ્યા અને સગર રાજાના 60,000 પુત્રો આ ઘોડાને સૌન કરતા કરતા કપિલ મુનિના આશ્રમે પહોંચ્યા और ધુતકારવા લાગ્યા. પાખંડી બાબા મારા ઘોડા લઈને અહીંયા બાંધી દીધો છે, હવે તપસ્યા કરવા માટે બેસ્યા છો. ઓ પાટાના ઢીગા મારવા લાગ્યા અને કપિલ મુનિની કેટલા વર્ષોની તપસ્યા કરીને થઈ છે. નેત્રો ખુલે આગલી વર્ષમાં લાગી દાડ 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 કરતા આ 60,000 પુત્રો છે ને વળીને બસ નથી આવ્યા. સગર રાજાને સમાચાર મળ્યા મારા પુત્રોની સદગતિ કેમ થશે. એક ઋષિનું અપમાન કર્યું. હા પુત્રોની કેમ સદગતિ થશે. ગુરુદેવને પાસે ગયા. ગુરુદેવની આજ્ઞા કરી કે હે સગા तुम ગંગાજીનું સ્તુવન કરો, ગંગાજીની તપસ્યા કરો. જો ભૂતલ ઉપર ગંગા મૈયા પધારે તો કદાચ તમારા છે ને પુત્રોની સદગતિ થાય. સગર રાજાને ખૂબ તપસ્યા કરી પણ ગંગાજી પ્રસન્ન થયા નહીં. સગર રાજાના પુત્ર અંશુમાન થયા. અંશુમાનને પણ ખૂબ તપસ્યા કરી છે તોય ગંગા મૈયા રાજી થયા નહીં. અને અંશુમાનનો પુત્ર દિલીપ થયો, એને પણ તપસ્યા કરી તોય ભગવાન તોય ગંગા મૈયા રાજી થયા નહીં. અને દિલીપનો પુત્ર ભગીરથ રાજા થયા અને ભગીરથ રાજાને એવી તપસ્યા કરી ગંગા મૈયા બંને દર્શન દેવા માટે અને કહેવા લાગ્યા હે ભગીરથ હું તો આવા તૈયાર છું પણ મારો વેગ એટલો તીવ્ર છે ને હું જો પૃથ્વી ઉપર આવશું ને તો હું રસાતલમાં જતી રહીશ. તમે કોઈ પાત્ર સોનો તો હું ભૂમિ ઉપર રહીશ તો તમારા આ વડવાની સદગતિ થશે. ભગીરથ રાજા ભોળાનાથ પાસે ગયા અને વિનંતી કરી હે ભોળા ભગવાન ભૂતલ ઉપર ગંગા મૈયા આવા તો તૈયાર છે પણ એને વેગને કોણ શાંત કરે. જેથી આપને વિનંતી છે આપ ગંગા મૈયાના વેગને શાંત કરો તો મારા પિતૃની છે ને સદગતિ થશે. ભોળાનાથ કહેવા લાગ્યા જો તમારા પિતૃની સદગતિ થતી હશે તો અમે એ પણ કાર્ય કરવા તૈયાર થશે. હિમાલયની ચોટીની જટા ખોલી દીધી અને વૈકુંઠ ધામમાંથી વિષ્ણુ ભગવાનના ચરણોથી ગંગા મૈયા નીકળ્યા સાહેબ. અને ગણગણ 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 કરતા કરતા હિમાલય ચોટીથી આજે ભોળાનાથની જટાઓ પડી અને ભોળાનાથની જટાઓથી ચાલતી ચાલતી આજે ભૂમિ ઉપર આવતાની સાથે અને ભૂમિ ઉપરથી ચાલતા 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 કપિલ મુનિના આશ્રમમાં પહોંચ્યા અને આ 60,000 પુત્રોની સાહેબ આજે એક પર સાથે સદગતિ થઈ. બોલે ગંગે માત કી શોક કરીને
રડવા લાગ્યા, હે અશ્વસ્થામા, મારી શત્રુતા પાંડવોથી હતી, પાંડવોના પુત્રોથી નહીં. તું બાળ અત્યારો છે, તું નાસી જા, નકર પાંડવો તને જીવ તો મૂકશે નહીં. ઓ ગભરામણ થઈ સાહેબ. એવા જો પાંડવો આવે છે, અપસ્કુન થવા મળ્યા, દોડવા મળ્યા. રાજમહેલમાં આવીને જોયું તો કુંતા માતા છાતી કૂટે છે સાહેબ. દ્રૌપદી ધ્રુસકે ધ્રુસકે રડવા મળ્યા. જો તો 5 પુત્રોના સૌ પડ્યા છે. અર્જુનને નેત્ર બંધ કરીને જોઈ લીધો, હે દુરાક્રમી ગુરુપુત્ર અશ્વસ્થામા, તું પ્રતિજ્ઞા લઈ જ્યાં સુધી આ દુરાક્રમી જમનાજીમાં સ્નાન કરવાનું બાકી નહીં, બાકી દોસ્તો દ્વારકાધીશજી પર વિશ્વાસ છે કે દ્વારકાધીશજી ક્યારેય મારો અહિત ઈચ્છશે નહીં. એટલો વિશ્વાસ. દ્વારકાધીશની પાછળ પાછળ પાંડવો જતા રહ્યા. સવારના પરમાં 4 વાગ્યામાં ગંગા સ્નાન કર્યા, બધાય ભાઈઓને અંજલિ દીધી. એ બાજુ રાત્રિના 1:30 વાગે નંગી તલવાર લઈને અશ્વસ્થામાં આવે છે. પાંડવોને કચ્છમાં આવીને જોવે છે કે પાંડવો સૌતા છે, બલકી પાંડવો નહીં, બલકી પાંડવોના પુત્રો હતા. પાંડવો સમજીને એના મસ્તક ધરતી જુદા કર્યા છે. એના મસ્તકને લઈને ચાલવા મળ્યા. કુરુક્ષેત્રમાં આવ્યા, હે દુર્યોધન, મેં તમારા શત્રુઓને મારી નાખ્યા છે. દુર્યોધન તો હસવા લાગ્યા. પાંડવો કોઈ ગાજર મૂરા ધોળે છે તો ઉપાડી લઈ આવ્યો હોય. બાકી 3 વાર બોલો બાલકૃષ્ણ ભગવાન કી. अब जे कोई ने लाला ने बलराम जी बनावू होय के राधा रानी बनावू एनो पण नाम बोली दे, हे राधे राधे श्याम बोलो मोहन मोहन. हरि ने भजता हजू कोई लाल जता નથી જાણી રહ્યા. હાલો કારુડાનો બોલ અંકાસુર પર આવ્યો છે. 1 વાર 2 વાર 2.5 વાર ને પૂરા 3 વાર. કોઈને ચડાવો કરવું નથી ને? ક્યાં ગયા કોમલભાઈ? કોઈને નામ આવ્યો નથી ને કારુડાનો? લાવા કોઈનો આવ્યો નથી નામ. હમણાં 3 વાર કરી નાખશું. અને બલરામજી મહારાજ, ઓલો છોકરો કેનો તો હમણાં અહીંયા રમતો તો એ કેનો હતો? કેમ ગયા? હા વહી ગયા ઘરે. એને બનાવવાનો છે બલરામજી મહારાજ. બલરામજી નું નામ આવી, ઓલો છોકરો કોને